ચલો બે જોક કહી દઉં. એક ભાઈએ દુકાન ખોલી વડાપાઉં અને પાઉંભાજીની. એક દિવસ થયો, સારામાં સારું ખાવાનું બનાવે પણ કોઈ ખાવા ના આવે. એટલે કોઈ મિત્ર એનો આવ્યો કે ભાઈ કેમ બધા મારા તને આવતા સલાહ આપની. અરે ભાઈ તું તારું બોર્ડ જો, એમાં શું લખ્યું છે? એમાં લખ્યું છે શ્રી જીવડા પાઉં અને પાઉંભાજી સેન્ટર. કોઈ જીવડા ખાવા તો આવતું હશે યાર. પેલો સમજી ગયો, પેન્ટરને 2 લાફા મારીને બોર્ડ નવું બનાવ્યું, એનો ધંધો ચાલુ થઈ ગયો. આવી રીતે એક પહેલવાન એને પેપરમાં જાહેરાત આપી હતી અગરબત્તી વિશેની. એ પોતે બનાવતો હતો, અગરબત્તીને વેચતો હતો, બહુ સારા ઊંચા માની અગરબત્તી વેચતો હતો. પેપરમાં જાહેરાત આપી, દિવસે પેપરમાં જોયું, લઈને સીધો પેપરવાળાને જ્યાં છાપું છપાય ત્યાં દોડી ગયો અને એડિટરની ફેંટ પકડી. અરે તને ભાન છે તે હું કર્યું છે? પણ ભાઈ મને કહેતો ખરો, મેં જાહેરાત આપી, જો તારે અગરબત્તીનો ફોટો બધું બરાબર છે? હા, બધું બરાબર છે. તમને મેં પૈસા બી ચૂકવ્યા છે જાહેરાતના. તો હા, તો નાલાયક તેમાં શું લખ્યું છે? મેં લખેલું પહેલવાન છાપ અગરબત્તી વાપરો. તે હું લખ્યું અગરબત્તી છાપ પહેલવાન વાપરો. આ બધું યોગ્ય નથી. સારું જ કરો, સારું કરો. મિત્રો, આશા રાખું મજા આવી હશે. કીપ લિસનિંગ, કીપ સપોર્ટિંગ. થેન્ક યુ વેરી મચ.